બનાસકાંઠાના લાખણી અને ધાનેરા તાલુકાના 200 જેટલા ખેડૂતોએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા તો અખતરાથી ધાનેરા સુધીના રોડની કામગીરીને અને ભારે વરસાદથી પાક નુકસાનીથી ખેડૂતોને પારાવાર નુકસાન અંગે પણ રજૂઆત કરી। છેલ્લા 1 વર્ષથી ગોકળ ગતિએ ચાલી રહેલું રોડનું કામ સમતલ કરી ગુણવત્તાયુક્ત બનાવવાની માંગ ખેડૂતોએ કરી છે। કામગીરીમાં ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટરોની મનમાનીના પણ આક્ષેપ કર્યા છે। જો રજૂઆત ધ્યાને નહીં લેવાય તો 15 ઓગસ્ટે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ઉગ્ર વિરોધ થશે। ઉનાળુ પાક બાજરી અને મગફળી એ સંપૂર્ણપણે ખેતરની અંદર સડી ગયું છે, નાશ પામ્યો છે, કેમ કે પાણી ભરાઈ ગયું અને ચોમાસાની અંદર જ્યાં ખેતરોમાં પાણી હતા ત્યાં વાવેતર પણ થયું નથી। ક્યાંક ક્યાંક ટેકરાવાળી જમીન ઉપર મેં વાવેતર કર્યું છે તો પણ એ પાણી ભરાવાથી એ બળી ગયું છે। તો સાથે સાથે જ્યાં પણ જે મોઘા બિયારણ, જે મગફળી જેવા હતા, તલ હતા, બાજરી હતી, એ મોઘા બિયારણ નાખીને ખાતર એની અંદર એ નાખી અને અમે પાકને વાવ્યું હતું, પરંતુ એ પાક સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે। એટલા માટે આજે આવેદનપત્ર આપ્યું છે કે ઓલ ઓવર બનાસકાંઠાની અંદર જોતા ખેડૂતોને પડતા ઉપર પાર્ટી જેવો જ આ વખતનો જે અમારી સિઝન જે ફેલ થઈ છે। તો સરકારશ્રીને વિનંતી છે કે બનાસકાંઠા જિલ્લાને અલગથી એક પેકેજ જાહેર કરી અને જે ખેડૂતો દેવાતળે દબેલા છે એમને સહાય માટે એક અલગથી પેકેજ જાહેર કરી દરેક ખેડૂતોને આ જીરો દુષ્કાળ જાહેર કરીને સહાય આપવામાં આવે। અમારે કાંકરુઆથી ધાનેરા સુધી ટાંકરો હેડે છે, ખૂબ ખણના મોટી મોટી ગાડીઓ 300-400 બોરીઓ ભરે ભરે। અમારે નાની ગાડીઓવાળાને આ નથી તો જરાય એમ નાનો રોડ છે એટલે સાઈડ મળતી બરાબર। અને પાણી પણ અમુક જગ્યા પાણી ભરાય છે તો ગુડું હમણાં પાણી એમાં નાની ગાડીઓ બધી બંધ પડી જાય, કોઈને સાયલેન્સ તૂટી જાય, કોઈને કોઈ થઈ જાય। એના માટે કરી અને અમારે જે ધોરો તૂટે અને જે પાણીનો ભરાવ છે એ ઊંચું લે એ રીતનો રોડ અમારે જુએ છે।